રેડી કેમેરા લાઈટ એક્શન। हेलो फ्रेंड्स, तो तमाરું स्वागत है मारा नवा विडियो में। तो तमने हूँ आ विडियो में बतावीश कि अमे इंटरव्यू केवी रीते आपता छे। इंटरव्यू शूट करवा माटे 3 कैमरा मूक्या छे अमे। आ फर्स्ट, प्लस सेकंड, आ थर्ड। आ अमारा सर छे, आ खुर्सी छे त्यां स्टूडंटो बेसीने इंटरव्यू आपशे। तो आ छे अमारी ऑफिस अने आज बधा 1 बाय 1 इंटरव्यू आपवाना छे। तो तमे आखो विडियो जोजो। ओके, તમારું નામ જણાવો। મારું નામ અઝાર બેન છે જે હું પ્રતિપાળક છું। હું આઈટીઆઈમાં કોમ્પ્યુટરમાં અભ્યાસ કરું છું। फर्स्ट टाइम अमे इंटरव्यू शूट करता है। बधानु पहलू एक्सपीरियंस है, कोई दिवस इंटरव्यू नहीं आव्यो। तो वीडियो कंटिन्यू जो तो मजा आती है अमने। तो बधा स्टूडंटोना दिलना धक्कारा वधी गया छे। ત્યાં આઈટીઆઈ માંથી આવેલા સ્ટુડન્ટો છે જે કોપા કરે છે પણ અહીંયા સાબાસ સંસ્થામાં ઓન જોબ ટ્રેનિંગ માટે આવ્યા છે। તો એમને ઓન જોબ ટ્રેનિંગ આપણે આપી છે। આજે આપણે પૂરું થાય છે તો એ લોકોને સર્ટિફિકેટ વિતરણ થયું છે। પણ એ લોકોને જે પણ શીખ્યા છે, જે ટ્રેનિંગ આપી છે ને એમાં જે એ લોકોને જે કામગીરી કરી છે ઓનલાઈન ઓફલાઈન ડોક્યુમેન્ટેશન, એમના વિશે એ લોકોને જે પણ અનુભવ છે એ લોકો આપણને કહેશે આજે। મારું નામ વસાવા પૂજા કુમારી ધનુષભાઈ છે। હું આઈટીઆઈ સ્ટુડન્ટ છું। મેં આઈટીઆઈમાં કોપાનો કોર્સ કરી રહી છું। અમને 15 દિવસમાં ઓન જોબ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા આ સાબાસ સંસ્થામાં। તો ત્યાં અમને એક અઠવાડિયું તો સરે અમને કમ્પ્યુટરનું નોલેજ આપ્યું। કે નાની અમથા એવા પોઈન્ટ જે ખબર હોવા છતાં પણ અમને નહીં ખબર હતા, જે અમને આઈટીઆઈમાં નહીં શીખવાયું હતું તે અમને સરે આઈટીઆઈ કમ્પ્યુટરમાં શીખવાયું છે। જેમ કે આપણે એક જ માણસ છે છતાં 2 કમ્પ્યુટરમાં આપણે કેવી રીતે કામ કરી શકતા છે। કેટલીક એવી સોશિયલ મીડિયાની સરે અમને એ પણ બતાવી જેનાથી આપણે ફોનનો ઉપયોગ કરીને અર્નિંગ પણ કરી શકીએ। ઘર બેઠા આપણે કમાણી કરીને આપણું ગુજરાન કરી શકીએ। આજે તમને ઓફિસમાં કેવી રીતે કામ કરવાનું ને જે ઓનલાઈન જે પ્રોજેક્ટ છે કૃષિ વિકાસનો, તો જે પ્રોજેક્ટ વિશે ઓફિસમાં કેવી રીતે કામગીરી કરવાની, ઓફિસમાં જે પણ ડોક્યુમેન્ટેશન આવે છે એમાં ઓનલાઈન કેવી રીતે તમે ઇન્ટરવ્યુ પણ રાખી શકો અને ખેડૂતોની જે માહિતી જે પ્રોજેક્ટ છે તેમાં તમને શું અનુભવ છે? સાબાસ સંસ્થા દ્વારા જે કેન્દ્ર સરકારનો જે પ્રોજેક્ટ ચાલતો હતો પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજના, તે માટે સરે અમને ગામડામાં પાસેના ગામડાઓમાં સર્વે માટે મોકલ્યા। અમને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજનાની માહિતી આપી। તેમને અમે સમજાવ્યું કે તમે આમાં રજીસ્ટ્રેશન કરાવો તો તમને કેટલો ફાયદો થાય, કેટલો લાભ મળે, તેની પણ અમે તેમને ડિટેલ્સ આપી। તેમણે અમારા પર ભરોસો કરીને, સરની સંસ્થા પર ભરોસો કરીને તેમણે અમને તેમના ડોક્યુમેન્ટ આપ્યા। તે ડોક્યુમેન્ટ લઈને અમે ઓફિસે આવ્યા અને ઓનલાઈન તેનું કમ્પ્યુટરમાં અમે રજીસ્ટ્રેશન કર્યું। ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કર્યું અને ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કર્યું। એટલે અમને એક એવો સારો અનુભવ થયો। અમે આઈટીઆઈ સ્ટુડન્ટ છે પણ ઓફિસ વર્ક કેવું આવે એ અમને નહોતું ખબર। તો જેવા જ અમે સરના કોન્ટેક્ટમાં આવ્યા તો અમને ખબર પડી કે ઓફિસ વર્ક કેવું હોય છે। એટલું જ નહીં પણ ઓફિસમાં કામ કેવી રીતે કરતા છે, ઓફિસનું વાતાવરણ કેવું હોય છે, બધા કેટલા ડિસિપ્લિનમાં રહે, કેટલી બધાને માન આપીને વાત કરે તે પણ અમને ખબર પડી। આઈટીઆઈના સ્ટુડન્ટ છે એટલે એટલા ડિસિપ્લિનમાં નહીં હતા પણ અમે 15 દિવસ આટલી ટ્રેનિંગ કરી તો અમે આપોઆપ ડિસિપ્લિનમાં આવી ગયા। કારણ કે ઓફિસમાં કામ કરે તો ડિસિપ્લિન આવી જાય। અમે વિડીયો પણ બનાવ્યા છે, કેટલીક એવી ક્લિપો પણ બનાવી છે જે અમે ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ખેડૂતો પાસે ગયા, તેમના વિડીયો બનાવ્યા, તેમના પાસેથી અમે ડોક્યુમેન્ટ કેવી રીતે કલેક્ટ કર્યા, તેના ઓનલાઈન અમે રજીસ્ટ્રેશન કેવી રીતે કર્યું, તે બધી જ અમારા પાસે વિડીયો ક્લિપ છે। જો અમે તે જોશું ને તો પણ અમને યાદ આવશે કે એક ટાઈમ હતો જ્યારે ઓફિસમાં અમે ટ્રેનિંગ લીધી હતી ત્યારે અમે આવું કામ કર્યું હતું। જે અમને અહીંયા ટ્રેનિંગ મળી છે ને એટલી સારી રીતે સરે અમને ટ્રેનિંગ આપી છે ને કે અમને કોઈ બીજી ઓફિસમાં હાયર પણ કરે નહીં કે કમ્પ્યુટરમાં કામ છે, તમે ડેટા ઓપરેટર તરીકે કે પછી બીજું કંઈ કામ છે સંસ્થા માટે, તો અમે ત્યાં આરામથી ઓફિસમાં કામ કરી શકતા છે। સરે અમને એટલા સારી રીતે ટ્રેન કર્યા છે। સરસ, તમે જે કામગીરી જે અનુભવ તમારો થયો છે, તો જે સંસ્થાએ જે તમારા માટે ટાઈમ કાઢ્યો છે, આજે બિલ્ડિંગ છે, કમ્પ્યુટર છે, બધું જે પૂરું પાડ્યું છે ને તમે પણ તેનો લાભ ઉઠાવ્યો છે અને સરસ એની માહિતી તમે પોતે શીખેલા છો તો આગળ જઈને તમે લાઈફમાં કામ લાગી શકે ને કોઈ પણ જગ્યાએ તમને જોબ મળે તો આરામથી તમે કરી શકો। હા સર,
તો અમે બધાએ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપ્યું છે. બહુ જ બીક લાગતી હતી. કોઈ દિવસ આવી રીતે ઇન્ટરવ્યૂ નહીં આપ્યું હતું. મેં તો તમને પણ કહેતી છું, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવે ને તો તમે જાઓ ને ફર્સ્ટ એક્સપિરિયન્સ તો જરૂર લેવ. તો થેન્ક યુ સો મચ તમે મારો આ વ્લોગ જોયો તેના માટે. થેન્ક યુ.